સુરતના કતારગામ વિસ્તારમાં એક નવદંપતી આપઘાત કરી જીવન ટૂંકાવ્યાની દુઃખદ ઘટના બનતા ચકચાર મચી। લગ્નના 1 વર્ષમાં જ ઘરના રૂમમાંથી પતિ પત્નીના મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો। કતારગામ સ્થિત કિસ્મત કોલોનીના હળપતિવાસ વિસ્તારમાં 23 વર્ષીય અભય ગિરીશભાઈ કાતરિયા અને તેમની પત્ની દિશાબેન અભય કાતરિયાના મૃતદેહ તેમના રૂમમાંથી મળી આવ્યા। બંને મકાનના બીજા માળે રહેતા હતા। બપોરના સમયે પરિવારજનો ઘરે હાજર હતા, પરંતુ રૂમનો દરવાજો લાંબા સમય સુધી અંદરથી બંધ રહેતા શંકા ગઈ હતી। દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા બંને ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા। ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંનેના લગ્નને માત્ર 1 વર્ષ જ થયું હતું। અભય લિફ્ટ મેન્ટેનન્સનું કામ કરતો હતો, જ્યારે દિશાબેન ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી। અભય મૂળ ભાવનગર જિલ્લાના ખડસલિયા ગામનો વતની હતો, જ્યારે દિશાબેન મૂળ ઝારખંડની રહેવાસી હતી। હાલ આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।